ખબરદાર જો મારા પરિવાર વિશે એક શબ્દ આગળ કીધો તો. પણ મેં ખોટું શું કીધું? કેમ તું એને ખીજાશો? કાંઈ શરમ જેવું છે કે નહીં? અરે ખીજાવ નહીં તો હું કરું? એને કામ જ એવા કરે છે ઈ. અરે પણ તો શાંતિથી કહેવાય ને, એમાં ખીજાવાની શું જરૂર છે? અરે હું ક્યારનો એને શાંતિથી સમજાવતો હતો પણ એ સમજવા તૈયાર હોય તો ને. અને ખબર છે તમને ઈ હું કે છે? ગમે ઈ કહેતી હોય તોય આવી રાડું પાડીને ન કહેવાય ને. અને હું કહેતી હતી કે લે, એને આ આખા ઘરમાં એકલીને રહેવું છે. નહીં તમે, નહીં બેન, નહીં પપ્પા કે નહીં ભાઈ, કોઈ નહીં, ખાલી એને એકલીને જ રહેવું છે. આ શું કહે છે? સાચું કેસ? મમ્મી, હું ખાલી ભાવિન સાથે જ રહેવા માંગુ છું, બીજા કોઈની સાથે મારે નથી રહેવું. એટલે મારો પરિવાર તારી માટે કાંઈ છે જ નહીં એમ ને? ખાલી પતિ હારે જ રહેવાનું, બાકી બધાય કાંઈ છે જ નહીં. પણ મારે નથી રહેવું તો પરાણે રાખશો ને, મારી પોતાની લાઈફ છે. હવે તમે જ કહો મમ્મી, ખીજાવ નહીં તો હું કરું? હા રે, હું વાત કરું. તને શું વાંધો છે? શું તકલીફ છે ઈ તો કે મને. મમ્મી, આ ઘરમાં કેટલા લોકો રહે છે ને કોઈના કામ પૂરા નથી થતા. તમને ઘડીક ચા જોવે, દવા જોવે, પપ્પાને ઘડીક ચા જોવે, દવા જોવે. મારે શું કરવાનું? કાંઈ નોકરાણી છું? અરે એમાં શું થઈ ગયું? આપણે એક કામવાળી રાખી લેશું, એમાં અલગ થવાની વાત ક્યાં કરવાની? પણ મારે આ ઘરમાં રહેવું જ નથી. મારું કોઈ સાંભળતું જ નથી. નથી ભાવિને કાંઈ સાંભળતા, અને બધા કહે છે કે તું આ કર નાખ, આ કર નાખ, આ કર નાખ. એટલે મારે રહેવું જ નથી. અરે મમ્મી, આના બાના જ તે પૂરા નથી થતા. આને છે ને આ મોટા ઘરમાં એકલીને રહેવું છે. ખબર નહીં એને શું કરવું છે. તમારે જે સમજવું હોય એ સમજો, પણ મારે આ ઘરમાં નથી રહેવું. અલગ ન રહેવાય. અલગ રહેવાથી તો તું જો તો ખરી કે કેટલું કેટલું આપણે કામ કરવું પડે એકલાને. એની કરતાં આપણે ભેગા હોઈએ તો બધાય હારે મળીને કામ કરી લઈએ. અને એવું હશે ને તો આપણે એકની બદલે 2 નોકરાણી રાખી લેશું. એમાં શું થઈ ગયું? અને અલગ રહેવાથી કોઈનું સારું નથી થતું. નહીં તમે શાંતિથી રહી શકો અને નહીં હુંય શાંતિથી રહી શકું. એની કરતાં આપણે ભેગા રહીએ ને તો મજા આવે. મમ્મી, મને કાંઈ શોખ નથી કે આ ઘર છોડીને જવાનો, પણ મેં કાંઈ નિર્ણય લીધો છે આજે, તો કાંઈક વિચારીને જ લીધો હશે ને. હું આ ઘરની સભ્ય છું ને, તો મને કોઈ કેમ નથી માનતું, અને બધાને પોતપોતાનું જ કરવું છે. કોણ નથી માનતું? તમે નથી માનતા. એમ કહો કે લગ્નને 1 વર્ષ થયું તો તમે મને ક્યારે ટાઈમ આપ્યો? આખો દિવસ તો ઓફિસે વયા જાવ છો ને ઓફિસેથી આવીને ઘડીક કે બેનની સાથે જાવું છે ને મમ્મીની સાથે જાવું છે, પપ્પાની સાથે જાવું છે. તમે મને ટાઈમ આપ્યો અને એમ કહો કે છેલ્લે તમે મને ક્યારે ફરવા લઈ ગયા? પણ તું સીધે સીધું કે ને કે તને વાંધો કોની હારે છે? મારી હારે છે કે મારા પરિવાર હારે છે? મને એવું લાગે છે કે તમારી ફેમિલી છે ને ત્યાં સુધી તમે એનું જ કામ કર્યા રાખશો. એટલે તમારી ફેમિલી જ નહીં હોય તો તમે મને ટાઈમ આપશો ને. અને એનાથી જો સારું થતું હોય ને તો હું એકલી જ રહીશ. હા, તો મનીષાની વાત તો સાચી જ છે ને. ક્યારેક તું એને બહાર ફરવા લઈ જા, ક્યારેક તું એને બહાર જમવા લઈ જા, ક્યારેક શોપિંગમાં લઈ જા, તો એને સારું લાગે ને. અમારું તો કરે જ છો, પણ એનું હારવાર તારે કરવું તો પડે ને. અરે પણ મમ્મી, એને અચાનક મને આજે એમ કીધું કે મારે નથી રહેવું અને મારે એકલા રહેવા જવું છે, એટલે પછી આ બધું થયું ને એટલે હું ખીજાણો. એને મને કોઈ દિવસ એવું કીધું જ નહીં કે આવી કાંઈ પ્રોબ્લેમ છે એમ. ઝઘડવાથી એકેય પ્રશ્નનો કાંઈ સોલ્યુશન ન આવે. એની કરતાં શાંતિથી પ્રેમથી બે એકબીજાને સમજાવો ને તો બધું સમસ્યાનું સમાધાન થઈ જાય. હું તો બેયને હાથ જોડીને કહું છું કે 2 જણા શાંતિથી સંપીને રહ્યો અને હારે રહીએ ને એમાં જ મજા છે. મમ્મી, તમારે હાથ જોડવાની જરૂર નથી. હા મમ્મી, સાચી વાત છે. તમારે હાથ જોડવાની જરૂર નથી. મારી ભૂલ હતી ને, મને સમજાઈ ગયું છે. સાથે રહીએ ને તો જ મજા આવે.